વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમરેલીમાં નકલી બીડી અને તમાકુની ફેક્ટરી ઝડપાઈ છે। અમરેલી એસઓજી દ્વારા નકલી બીડી અને તમાકુની ફેક્ટરી ઉપર દરોડા પાડવામાં આવ્યા છે। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અમરેલીમાંથી નકલી બીડી અને તમાકુની ફેક્ટરીને ઝડપવામાં આવી છે। અમરેલીના મણિનગર વિસ્તારમાંથી નકલી તમાકુ અને બીડી બનાવતી ફેક્ટરી અમરેલી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી દ્વારા ઝડપવામાં આવી છે। અમરેલીના મણિનગર વિસ્તારમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીએ દરોડા પાડી અને નકલી તમાકુ અને બીડી બનાવતી ફેક્ટરીને ઝડપી છે। પોલીસે 4.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। અમરેલીની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી દ્વારા અમરેલીના મણિનગરની અંદર ધમધમતી નકલી તમાકુ અને બીડીની ફેક્ટરી પર દરોડા પાડી અને એક આરોપીને ઝડપ્યો છે। ઇરફાન પઠાણ નામના આરોપીને અમરેલી એસઓજીએ ઝડપી પાડ્યો છે। અમરેલીના મણિનગરમાં નકલી બીડી અને તમાકુ બનાવતી ફેક્ટરી પર અમરેલી એસઓજીએ દરોડા પાડ્યા છે અને 4.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સાથે એક આરોપીને પણ દબોચવામાં એસઓજીને સફળતા પ્રાપ્ત થઈ છે। અમરેલી એસઓજી દ્વારા નકલી બીડી અને તમાકુ બનાવતી ફેક્ટરી ઝડપવામાં આવી છે। અમરેલીના મણિનગર વિસ્તારમાંથી ધમધમતી નકલી તમાકુ અને નકલી બીડીની ફેક્ટરીને ઝડપવામાં આવી છે। અમરેલી એસઓજી દ્વારા આ ફેક્ટરીને ઝડપવામાં આવી છે અને 4,36,000નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે। સાથે એક ઇરફાન પઠાણ નામના આરોપીને પણ ઝડપવામાં આવ્યો છે। અમરેલીમાં નકલી બીડી અને તમાકુ બનાવતી ફેક્ટરી પર અમરેલી એસઓજી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। અમરેલીના મણિનગર વિસ્તારની અંદરથી નકલી બીડી અને તમાકુ બનાવતી ફેક્ટરીને ઝડપવામાં આવી છે। 4,36,000ના મુદ્દામાલ સાથે ઇરફાન પઠાણ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। અમરેલી એસઓજી દ્વારા અમરેલીના મણિનગર વિસ્તારમાં ધમધમતી ફેક્ટરી ઝડપવામાં આવી છે।